City Joke Studio. હેલો નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. કાકા ભાઈ, લોકોનું એવું કહેવું છે કે શ્રાદ્ધ તો એવું ને એવું જ ગયું કે કાગડા દેખાતા જ નથી. આખો દિવસ કાગવાસ પડ્યો જ રહે છે. તો હું કહું છું, હવે નેક્સ્ટ ટાઈમ છે ને, નેક્સ્ટ ટાઈમ થી જે પક્ષીઓ વધારે દેખાય ને આપણે માન્યતા ત્યાં શિફ્ટ કરી નાખવાની. એમ બીજું શું કરી શકાય? પણ ચકલો ચકલી તો દેખાતા જ નથી. બગીચામાં હોય છે ખરા? એ નહીં, રિયલ વાળો ચકલો ચકલી તો દેખાતા જ નથી. હવે શું કરવાનું? અમુક લોકોએ કેવા સ્ટેટસ મૂક્યા છે જો. શું? આ લુખેસ લોકોએ. કોણ લુકેસલા? કે શ્રાદ્ધ હવે પૂરા થયા, કાગડા હવે પાછા જશે, હવે 9 દિવસ નવી ચકલી દેખાશે. તો ચકલો ચકલી તો દેખાતા નથી, એ તો કીધું મેં હમણાં. એ નહીં, લા નવરાત્રીના રેફરન્સમાં મૂક્યું છે. ઓ એ રીતે 9 દિવસ ચકલીઓ દેખાશે. હોશિયારી, આ તમારા ઘેર જે સમડી છે ને એની નજર બહુ પાક્કી હોય. જોઈ ગઈ ને તો તમારો કુકડો બનાવશે. અને કાગડાનું તો એવું છે ને બગા, બધું આપણા પર છે. કેમ? આપણે જીવ્યા ત્યાં સુધી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, અને મર્યા પછી બધા જ કાગડા. વાહ કાકા વાહ. એટલે શ્રદ્ધાથી કરવાનું જેટલું થાય એટલું. બરાબર ને? બરાબર છે કાકા. સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio. વેલકમ બેક. આ વાંચ્યું લા? 2 દિવસ પહેલા વડોદરામાં વાવાઝોડું આવ્યું, 115 કિલોમીટરની સ્પીડ પર. બોલ. હા જોયું ને. 3 ઇંચ વરસાદ પડ્યો, એ અલગ. હા પાછો હા મારા ભાઈબંધનો મેસેજ આવ્યો મને કે વાવાઝોડાના લીધે શહેરમાં હોર્ડિંગ પડ્યા, થાંભલા પડ્યા, ઝાડ પડ્યા અને કચરો જ કચરો થઈ ગયો. એ જ દિવસે એની શેરીમાં ગરબા રાખેલા. અરે બાપરે. તો 10-12 લેડીઝે એવા મોટા ઘાઘરા ચણિયા પહેર્યા હતા ને, 4-5 રાઉન્ડ ફર્યા ગરબાના, આખું ફળ્યું ચોખ્ખું થઈ ગયું. હું તો કહું છું શેરી ગરબાને આ રીતે પ્રમોટ કરો. આ રીતે થોડી કઈ ચોખ્ખી રાખવાની, એ તો કોર્પોરેશનનું કામ છે. ના, આ તો એક વાત છે. આમ આ ગરબામાં વરસાદ પડશે તો શું કરશું કાકા? મારે ઘેર આવતો રહેજેલા, ભજીયા કહીશું. એવું નહીં યાર. અમારી સામેવાળો પેલો કવિ છે ને સંતોષ, એની કવિતા સાંભળીશું. કેમ? હમણાં મને એટલું બધું હસવું આવી ગયેલું. કેવું થયું? ચાલુ વરસાદમાં સંતોષ બહાર ઉભો કવિતા બોલતો હતો કે તેજ બારિશ में खड़ा रहा हूं मैं, बस एक शब्द सुनने को. कौन सा? कि वो कह दे कि इधर आ जाओ पागल, भीग जाओगे. એટલામાં એની વાઈફ અંદરથી બોલી કે અંદર આય સંતોષિયા, ગઈકાલ વાળા જાંગ્યા પણ હજી સુકાયા નથી તારા. બહુ હસી પડ્યો હું. આ વરસાદ ને વાવાઝોડાથી સાચવી લેજે માતાજી. જય અંબાલાલ. અરે જય માતાજી. હું કહું છું ખરેખર એકાદ અંબાલાલનો ગરબો રાખો, બાકી આગાહીઓ કર્યા જ કરશે તને કહી દઉં. ના. Radio City Joke Studio. ફોન આવ્યો કાકા. પાસનું હશે ને? હવે તો હશે જ, ટાઈમ આવ્યો. બરાબર. હેલો. હાજી જોજી. હા, ખુશ થઈ ગયો. મને ખ્યાલ આવ્યો તારો તહેવાર આવ્યો ભાઈ. અરે જીજુ, તમને ખબર છે? ગઈકાલે રાત્રે મારા થનારા દીકરા દીકરી મારા સપનામાં આયા હતા. હે? જો તું હું કે તારા દીકરા દીકરી સપનામાં હું કહેતા હતા? મને કે પપ્પા પ્રયત્ન કરતા રહો. એમ? અમારી મમ્મી તમારા નવરાત્રીના ફ્રેન્ડ સર્કલમાં જ છે, મળી જશે. હવે તું છોકરાઓના નામે બંદૂક ફોડે છે? નાના જીજુ, તમે જો આ વખતે તો મેં ફરી જ વળું. હું ફરી વળું? ગરબા ગ્રાઉન્ડ પર, પાર્કિંગ પ્લોટમાં, રેસ્ટોરન્ટમાં. તું નહીં જપે એમ ને? જીજુ એક સવાલ આવ્યો છે આ રેસ્ટોરન્ટ પરથી. મને એક સવાલ આવ્યો. હું લા? રેસ્ટોરન્ટમાં કોઈ કપલ બેઠું હોય, હા, તો પુરુષ સાથે એની વાઈફ બેઠી છે કે ગર્લફ્રેન્ડ બેઠી છે એ કઈ રીતે ખબર પડે? બિલ આવે ને, હા, બિલ આવે ત્યારે બિલમાં માથું નાખીને પૂછે ને કેટલા થયા, હા, તો એ વાઈફ હશે. અચ્છા. અને મોબાઈલમાં માથું નાખીને આંગળીઓ ફેરવ્યા કરતી હોય એ ગર્લફ્રેન્ડ. ઓકે. એટલે પણ તે કે પાસ લીધો? એટલે એ બાકી છે. તને ખબર છે પાસના? પાસ લેવા પડશે, બાઇકમાં પેટ્રોલ ભરાવવું પડશે, લેવા મૂકવા જવું પડશે, રેસ્ટોરન્ટમાં જમાડવી પડશે, રિચાર્જ કરાવવા પડશે, કપડાં લેવા પડશે. છે પૈસા છે લે તારી પાસે? શું કરું જીજુ, નાનપણમાં બધા સગા સંબંધી પૈસા આપતા હતા. અત્યારે જયારે ખરેખર જરૂર છે ને ત્યારે ખાલી આશીર્વાદ આપે. એવું જ હોય લા. કઈ નહીં જીજુ. હે, હિંમતે મર્દા તો મદદે માતાજી. મૂકી દે લે, મૂકી દે. કશું થવાનું નહીં બોલાવાનું. કેમ? સિંગલ જ રહેશે. આ ભીંડા જેવો છે. કેમ? એનું અલગથી જ શાક બનેલા, એક શાક સાથે સેટ જ ના થાય. Radio City Joke Studio.
વેલકમ બેક કાકા. હા ભાઈ મનોજભાઈ આહિરનો સવાલ છે કે કાકા મોટા મોટા ગરબા ગ્રાઉન્ડ પર કે બધા બહુ ખોવાઈ જાય છે, હા તો તમારે એવું થયું છે? થયું તું ને એકવાર, મેં પહેલા નતું કીધું. હું? અમે 8 લોકો ગયેલા ગરબા ગ્રાઉન્ડ પર, હા. તેટલો મહેશ ખોવાઈ ગયો. અરે બાપરે. તો બધો ફરતો ફરતો ત્યાં સ્ટેજ પાસે ગયો ને ત્યાંથી એનાઉન્સમેન્ટ કરાયું શું? કે ભાઈ 7 લોકો ખોવાઈ ગયા છે, સ્ટેજ પાસે આવે. મારું તો એટલું બધું મગજ ગયું. મેં કહ્યું ડફોડ 7 લોકો જોડે હોય, તું એકલો છૂટો પડ્યો હોય તો ખોવાયું કોણ કહેવાય? અમે બધા કે તું. ડફોડ એક નંબરનું. બીજું કેવું કે તમે ફ્રેન્ડ્સમાં ગયા હોય ને, હા તો ફ્રેન્ડ્સ ખોવાઈ જાય ને તો બહુ ચિંતા નહીં કરવાની, બધા પાર્કિંગ પ્લોટ પર મળી જાય. બરાબર. વાઈફ કે ગર્લફ્રેન્ડ ખોવાઈ જાય ઓ તો ચિંતા નહીં કરવાની. એમ કેમ? આપણે શોધવા નહીં જવાનું. તો આજુબાજુ જે છોકરી હોય ને એની સાથે આમ હસી હસીને વાતો કરવાની ચાલુ કરી દેવાની. શું થાય? તમારી વાઈફ કે ગર્લફ્રેન્ડ ગમે ત્યાં હશે ને, ગોળી છૂટી હોય ને ઢેંચક્યાઓ કરીને એ સ્પીડે તમારી પાસે આવી જશે. તો મને એક વસ્તુ તો છે, હા એક કહી દઉં. હા કહી દો. જો 5 કલાક ગરબા રમતી પત્ની હા એ શક્તિ છે, તો ખુરશીમાં બેસીને છોકરા સાચવતો પતિ એ સહન શક્તિ ના કહેવાય? કહેવાય કહેવાય કાકા, ક્યા બાત હે. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. અરે કાકા ફોન પર લાગે છે. હા એક મિનિટ. હા પણ તને મારી વાત સાહેબ તને ના ખબર પડતી હોય ને મૂકી દેતું અત્યારે. ચીડાયા છે કોઈ? પણ તું ખરી છે યાર. તું અત્યારે તારું શોપિંગ ચાલુ છે ને, અત્યારે એમાં ધ્યાન આપ. ચાલ. શું થયું? હા યાર તારી કાકી શું થયું? એક મેસેજ મને આવ્યો હતો, હા મને સારો લાગ્યો એટલે મેં એને ફોરવર્ડ કર્યો. હા એમાં એવું લખેલું કે અંગત પાસેથી અપેક્ષા રાખવી એ ગુનો નથી, વાહ પણ અપેક્ષા માટે અંગત બનવું એ ગુનો છે. ક્યા બાત હે. વાહ વાહ વાહ. તો તારી કાકી મને કે અપેક્ષા કોણ છે કે? અરે બાપરે. આવું કાઢ્યું કે એ પણ આવવાની છે ગરબામાં. એવું બધું યાર આવું હોય લા. એટલે મેં કીધું મૂકી દે ફોન. એમ શું કરે છે કાકી? શું કરે છે? ખર્ચો કરે છે. શું કરે અત્યારે? હમણાં બ્યુટી પાર્લર જશે. એમ? અપોઇન્ટમેન્ટ લેવી પડે છે અત્યારે તો અત્યારે બહુ ભયંકર ભીડ છે. પછી તારી કાકીના મોઢા પર અંધો મારશે એ લોકો. રન તો ના કહેવાય કાકા. તો હવે લીવના પર તું ગાભો મારે બુલેટ થઈ જાય. ના થાય. તારે હું યાર પછી એને શોખ બધા હોવા જ જોઈએ. પણ મેં સાંભળ્યું કાકી નવરાત્રીમાં વ્રત રાખે છે, ઉપવાસ કરે છે. બે એના ઉપવાસ ને ડાયટિંગ પર ના જઈશ ને લા તું. કેમ? 2 દિવસ ના ખાય ને ત્રીજા દિવસે 5 દિવસનું ખાઈ જાય. તું ગીત વગાડ લા. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક કાકા. હા ભાઈ મધ્યપ્રદેશથી એક સવાલ છે. પંડિતજીએ એવું લખ્યું છે કે તમે ગુજરાતીઓ બહુ ગજબ છો કે છે, ધંધામાં એક્સપર્ટ, અને આટલા પૈસા ક્યાંથી ઊભા કરો છો? ભાઈ આમાં મહેનત જોઈએ, મગજ જોઈએ અને રોટેશન ઓફ મની. હા આપણે રોટેશન ઓફ મની બહુ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારે અમે ગુજરાતીમાં કેવું છે, ખાલી શુભ ઉપર વિશ્વાસ નથી કરતા, લાભ પણ જોઈએ. અમે શુભ લાભ જોડે જ જોઈએ. બરાબર. ગુજરાતીઓ ખાલી બજારમાં ઇન્વેસ્ટ કરવાનું બંધ કરી દે ને તો રાતોરાત શેર બજાર ઉઠી જાય. હા કરેક્ટ. અને અમે તો નુકસાનમાં પણ નિરાશ નહીં થતા. ખરેખર. હા હમણાં મને એક જણ કે યાર કે મારે કે બજાજના શેર નથી લાગ્યા, હા પણ કે વાંધો નહીં કે હું એવા ગરબા રમીશ ને કે નવરાત્રીના લકી ડ્રોમાં બજાજની ઇસ્ત્રી, ટોસ્ટર, કેટલી તો લાગશે જ. અલા. આવું બોલ્યા બોલ. અને સાતમ આઠમનું કેટલું બધું છે. જબરજસ્ત. આપણે સાતમ આઠમમાં એટલું રમી નાખીએ છીએ, ઘણા કન્ટ્રીની જીડીપી એટલી નહીં હોતી. તારે આપણી ત્યાંની જ કહેવત છે ને, હારેલો જુગારી બમણું રમે સાચી વાત છે. ને તો બાતમી આપે. હા એ જ લોકો રેડ પડાવે છે. તને ખબર છે આપણા એક ગુજરાતીએ યોગ ગુરુ બાબાને શું પૂછેલું? આપણા ગુજરાતીએ? હા ના. કે બાબા કયા આસનમાં બેસીને જુગાર રમીએ તો 3 એક્કા નીકળે? કે બાબાએ ગુજરાત આવવાનું ઓછું કરી દીધું. પંડિતજી કુછ દિન ગુજારો ગુજરાત में आओ. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. હા બનેલા. હા મારા લાઈફમાં કોઈ દિવસ ઘટના ના બની હોય ને એવી ઘટના બની આ નવરાત્રીમાં. શું? મને ઇન્વિટેશન આવ્યું છે હા
પત્ની પીડિત પતિઓનું જે સંગઠન છે ને હા એ લોકોએ ગરબા રાખ્યા છે, મને ત્યાં બોલાયો. એમાં હું હશે જ. ના એટલે તમે જવાના? જઈશ ને, થોડું સાંત્વન આપીશ, આશ્વાસન આપીશ, એ બધું કરવાનું. ક્યાં વાત હે? એમાં એક જણે મને કેવું કહી દીધું બિચારો, શું થયું? મને કે કાકા બીજે બધે તો ઠીક, મંદિરમાં પણ આપણું નહીં ચાલતું કે. કેમ? તમે જુઓ બધું સ્ત્રીઓના નામ પર જ છે. શું? આરતી, વંદના, પૂજા, સાધના, જ્યોતિ, અર્ચના, પુષ્પાંજલિ. હા પુરુષના નામ પર એક જ છે, ઘંટ. એ પણ ટોંગ કરીને કોઈ વગાડીને જતું રહે. મને એટલી બધી દયા આવી ગઈ. વાત સાચી છે નહીં? બિલકુલ બિલકુલ. બસ સમજવું જોઈએ. આ તમે જો આ ઓલિમ્પિકમાં હા મેડલ જીતવા વાળી લગભગ બધી જ મહિલાના કોચ છે ને એ પુરુષ છે. યસ કરેક્ટ. એનો મતલબ એ કે મહિલાઓ જો પુરુષનું માને ને તો અચૂક સફળતા પામે છે. વાહ. આવું તમારી પત્નીને તમારા પોતાના જોખમે કેવું. હે? હું કામ રિસ્ક લઉં? Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City. Joke Studio. વેલકમ બેક. હું કરતો તો હમણાં બ્રેકમાં તું? પ્રાર્થના કરતો. કાં નવરાત્રી વરસાદ ના પડે એટલે. તું બહુ સિરિયસ થઈ ગયો છે આ મેટરને લઈને. ના થવાય એવું. હવે ચાલુ થશે પેલું, 2 સવાલ અચૂક પૂછાશે. હું કેવી લાગુ છું અને પેલી ક્યાં રમે છે. પેલી ક્યાં રમે છે એવું થાય કાકા, અમને થાય. હા બધાને નવરાત્રીમાં પોતપોતાના પાર્ટનર મળી જશે. ખબર નહીં મારું જ વાવાઝોડું ક્યાં ડમરી ઉડાડતું હશે. મેદાનમાં જ ઉડાડતું હશે. પાસ લઈ લીધા છે જઈશ. લગભગ દરેક વ્યક્તિને નવરાત્રીમાં એક વાર તો કોઈની જોડે પ્રેમ થયો જ હશે. હા ખરેખર હા કાકા. પણ સાચવવાનું. કેમ? આ 10 દિવસ બધી કંચન લાગે પછી જ કંચના દેખાય. એટલે? કંચન એટલે સોનું, કંચના એટલે તાંબુ. તાંબાના ઘરેણા ના બને, વાસણ જ બને. હા ખબર પડી ગઈ. પણ મજા કર, નહીં પડે વરસાદ. મસ્તીથી ગરબે ઝૂમો, માતાજીના આશીર્વાદ લો, ખાવા પીવાનું ધ્યાન રાખજો. બરાબર છે. હેપી નવરાત્રી ટુ ઓલ ઓફ યુ ફ્રોમ રેડિયો સિટી અને કિશોર કાકા તરફથી, મારા તરફથી આપ સૌને મજા કરો. વરસાદનું નહીં પડેલા. હા ભાઈ. સ્ટે ટ્યુન વિથ રેડિયો સિટી 91.1. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો. સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો.